પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો અત્યાર સુધી આપણે ટેક્સ્ટ બુકના પેજ નંબર 59 અને 60 એની ચર્ચા કરી, બરાબર ને? અને બંધારણ, સંયોજનના બંધારણ અને ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ એના વિશે ખ્યાલ મેળવો. ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ એના વિશે ખ્યાલ મેળવો, બરાબર ને? આવું બધું આપણે દોરી દીધું ને કે એક કાર્બન અને 4 હાઇડ્રોજન હોય તો એનાથી બનતું સંયોજન એ મિથેન કહેવાય. અને આ મિથેનનું આને કહેવાય બંધારણ, અને આ છે ને એને કહેવાય ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. આને કહેવાય ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. તો ફટાફટ સટાસટ આગળ વધી જઈએ આપણે, બરાબર ને? ચાલો ત્યારે આગળ વધી જઈએ. કાર્બનમાં કેટેનેશનનો ગુણધર્મ, કાર્બનમાં કેટેનેશનનો ગુણધર્મ અપર રૂપો ક્યાં કાર્બનના? તમે ટેક્સ્ટ બુકમાં જુઓ, તમારી ટેક્સ્ટ બુકમાં એક પ્રશ્ન આપેલો છે કાર્બનના અપર રૂપો. એને આમાં કાપી નાખ્યો લાગે છે. હાલો ફટાફટ આવી જાઓ. આપણે નોટ્સ બનાવીએ, જાતે નોટ્સ બનાવીએ. કઈ રીતે નોટ્સ બનાવે એ તમે જુઓ, બરાબર? કઈ રીતે નોટ્સ બનાવે તમે જુઓ. પેજ નંબર 61 ઉપર આવી જાઓ તો ભાઈ બધા. પેજ નંબર 61 ઉપર આવી જાઓ બધા. પેજ નંબર 61 ઉપર આવી જાઓ. પેજ નંબર 61 ઉપર આવી જાઓ. ત્યાંથી આપણે કાર્બનના અપર રૂપો એનો એક પ્રશ્ન ભણવો છે. હાલ વાંચતા જઈએ ને જાતે કામ કરતા જાય. નથી આમાં આપેલું, કાંઈ વાંધો નહીં. આપણે છે એ નવું પેજ લઈ અને જાતે લખતા જઈએ. પ્રશ્ન કયો છે આપણો? સમજો. પ્રશ્ન છે આપણો કાર્બનના અપર રૂપો સમજાવો. કાર્બનના અપર રૂપો સમજાવો. કાર્બનના અપર રૂપો. બોલો, કાર્બનના અપર રૂપોનો મતલબ શું થાય? કે ભાઈ કાર્બન બીજી કયા કયા સ્વરૂપમાં કુદરતમાં મળે એને કાર્બનના અપર રૂપો કહેવાય. હાલો હવે ફટાફટ આપણે અહીંયા આગળ આવી જજો. હવે કમેન્ટ આ તે બધું બંધ કરી દેજો, બરાબર? હવે કમેન્ટ ને અંતે બધું બંધ કરી દેજો. હવે અહીંયા ધંધામાં ધ્યાન દેજો. પેજ નંબર 61 ઉપર આવી જાઓ. પેજ નંબર 61 ઉપર આવી જાઓ. કાર્બન તત્વ કુદરતમાં અનેક વિવિધ ભૌતિક સ્વરૂપમાં, ભૌતિક ગુણધર્મો સાથે જુદા જુદા સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. હીરો અને ગ્રેફાઇટ બંને કાર્બન પરમાણુના જ બનેલા છે. ચાલો પહેલું ખબર પડી ગઈ આપણને સાહેબ કે હીરો નિર્જીવ હીરો, બરાબર ને? નિર્જીવ હીરો, સજીવ હીરો નહીં. સમજી ગયા ને? સમજવા વાળા સમજી ગયા. જો ભાઈ કે નિર્જીવ હીરો અને અહીંયા લખી નાખીએ આપણે ગ્રેફાઇટ. આ બંને છે ને એ બનેલા છે સાહેબ કાર્બનથી. હીરો અને ગ્રેફાઇટ બંને છે એ કાર્બનથી બનેલા છે. હાલો આગળ વાંચો. કાર્બન પરમાણુઓ જે રીતે એકબીજા સાથે જોડાય તેના આધારે તેમાં તફાવત હોય છે. બે કાર્બનના બનેલા છે. હવે પહેલો મુદ્દો આપણને જનરલ મુદ્દો મળ્યો કે બંને છે એ કાર્બનના બનેલા છે. બંને કાર્બનના બનેલા છે. તો કાર્બન પરમાણુઓ જે રીતે એકબીજા સાથે જોડાય, તેના આધારે, તમે તે લખજો, તેના આધારે અપર રૂપો રચાય. જેના ભૌતિક ગુણધર્મો અલગ હોય. આટલું ખબર પડી ગઈ. આ જનરલ પોઈન્ટ આપણને મળ્યો. આગળ વાંચો. હીરામાં કાર્બનનો પ્રત્યેક પરમાણુ કાર્બનના અન્ય 4 પરમાણુઓ સાથે બંધ બનાવીને સખત ત્રિપરિમાણીય રચના બનાવે. હવે હીરાની વાત આવી કે હીરામાં પરમાણુઓ કઈ રીતે જોડાયેલા છે? તો કે એક કાર્બન અન્ય 4 કાર્બન સાથે જોડાય સખત, લખજો હારે તમે તેમ, સખત ત્રિપરિમાણીય
જાળીદાર રચના બનાવે છે. જાળીદાર શબ્દ કાઢી નાખો તો વાંધો નહીં. સખત ત્રિપરિમાણીય રચના બનાવે છે. કઈ રીતે સખત ત્રિપરિમાણીય રચના બનાવે? જો આ એક કાર્બનનો અણુ, આ એક કાર્બનનો, એ બીજા 1 2 3 અને 4 કાર્બન જોડાય. 1 2 3 અને 4. કેમ 4 કાર્બન હારે જોડાય? તો કે ભાઈ એની છે ને સંયોજકતા 4 હોય ને એટલા માટે 4 કાર્બન હારે જોડાય. બરાબર? બધું ક્લિયર દેખાતું હશે એવું મને લાગે છે. બરાબર? ઓડિયો વિડિયો ક્લિયર છે ભાઈ? કેજો હોને. મારી બેન ક્લિયર દેખાતું એવું મને પ્રતીત થાય છે. ક્લિયર છે? ઓકે, હાલો તો ફરી પાછા ધંધામાં આવી જાઓ. અહીંયા આવી જાઓ ફટાફટ. કદાચ નેટવર્કના કારણે થોડું ઘણું આછું પાતળું દેખાય. ચાલો ફરી વાર. કાર્બનના અપર રૂપોનો મતલબ શું થાય? કે કાર્બન થી બનેલા બીજા કયા કયા સ્વરૂપો કુદરતમાં મળે? તો કે છે બે ની અત્યારે વાત કરી, હીરો અને ગ્રેફાઇટ. હવે હીરો અને ગ્રેફાઇટ બે કાર્બનના બનેલા છે, તો પછી બે કેમ અલગ અલગ છે? તો કે ભાઈ કાર્બન પરમાણુ જે રીતે એકબીજા ગોઠવાય ને એ પ્રમાણે અલગ અલગ ગુણધર્મો આપણને જોવા મળે. ચાલો લખજો તમે આગળ. આમાં જો ચોપડીમાં બધું ભેગું આપેલું છે, આપણે એને છૂટું પાડી દઈએ. ગ્રેફાઇટમાં કાર્બનનો પ્રત્યેક પરમાણુ કાર્બનના અન્ય 3 પરમાણુઓ સાથે સમાન સ્તરમાં બંધ બનાવીને ષટકોણીય માળખું આપે. આમાં શું કરે? તો કે એક કાર્બન અન્ય 4 ને કેટલા 3 કાર્બન સાથે જોડાઈને ષટકોણીય માળખું બનાવે. ષટકોણીય સ્તરોવાળી રચના બનાવે. કેમ? કઈ રીતે? સમજો અહીંયા. કઈ રીતે બનાવે સમજો. જોજો અહીંયા. આ જો આ 1 2 3 4 5 અને 6 આ ષટકોણ થયો. આ બીજો ષટકોણ 1 2 3 4 5 અને 6. આ 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. અને અહીંયા હંધી જગ્યાએ અહીંયા બધી જગ્યાએ કાર્બન હોય. જો અહીંયા આ 1 2 3 4 5 6 આ રીતે બધી જગ્યાએ કાર્બન હોય. હવે સાંભળજો એક મજાની વાત. આવું કારણ 2 માર્કમાં પૂછાય ને તો કોઈને આવડે નહીં. આવું કારણ 2 માર્કમાં પૂછાય ને તો કોઈને ન આવડે. જો અહીંયા આ કાર્બન છે એ 1 2 3 આ કાર્બન છે એ 3 કાર્બન હારે જોડાણો. ભાઈ કાર્બનની સંયોજકતા કેટલી હોય? તો કે સાહેબ કાર્બનની સંયોજકતા તો 4 હોય, તો આના તો 3 બંધ બન્યા. તો આ 3 માંથી કોઈ એક છે ને, કોઈ એક એ દ્વિબંધ હોય. 3 માંથી કોઈ એક કેવો હોય? દ્વિબંધ હોય. હવે આ જુઓ તમે, આની 2 ને 4 સંયોજકતા પૂરી થઈ ગઈ. એવી રીતે અહીંયા જુઓ, આની 1 2 3, તો 3 માંથી કોઈ એક દ્વિબંધ હોય. માનો કે આ દ્વિબંધ છે. હા, 3 માંથી કોઈ એક દ્વિબંધ હોય. અને હવે પછી કેવું થાય? કઈ રીતે થાય હવે? તો કે અહીંયા જુઓ તમે, આ રચના જે છે ને, આ રચના આવી ઘણી બધી રચના હોય. હવે અહીંયા હું ફટાફટ દોરી નાખું છું. આવી ઘણી બધી રચના હોય. કોપી અહીંયા નથી થતું. આવી 1 2 3 4 લાઈનમાં હોય. આવી લાઈનમાં રચના હોય. હું અહીંયા દોરી નાખું. આવા ષટકોણો લાઈનમાં હોય. સ્તરવાળી રચના હોય. આવી સ્તરોવાળી રચના જોવા મળે. લખજો તમે, બોલજો મનમાં, સાથે સાથે કામ કરતા રહેજો તો જ ફાવશે, નહીતર નહીં મજા આવે. જો આવી સ્તરોવાળી રચના હોય. ગ્રેફાઇટ નું નામ તમે સાંભળ્યું હશે. ક્યાં હોય ગ્રેફાઇટ? કયો તો તમે જોયો છે બધા ગ્રેફાઇટ? જોયો છે ગ્રેફાઇટ તમે? હે ગ્રેફાઇટ જોયો? ક્યાં જોયો? કયો તો. પેન્સિલની જે લીડ હોય ને ભાઈ, એક ગ્રેફાઇટની હોય. પેન્સિલની લીડ હોય શેની હોય? ગ્રેફાઇટની હોય, પેન્સિલની. બરાબર? પછી પાવરની અંદર જે ઇલેક્ટ્રોડ હોય એ પણ ગ્રેફાઇટનો હોય. તો આવી રચના બનાવે. હવે જો આ રચના છે ને, અહીંયા તમને પુસ્તકમાં આકૃતિ આપી છે. આવી રચનામાં શું થાય? અહીંયા સમજો તમે કે આની ઉપર ભાર આવે, આની ઉપર બળ આવે, તો આ બળ છે ને એ વહેંચાઈ જાય. અને એટલા માટે આ બળ વહેંચાઈ જાય એટલા માટે આ છે ને ખૂબ સખત પદાર્થ છે અને બહુ બધું બળ સહન કરી શકે. એટલા માટે હીરો છે ને એ સૌથી સખત જ્ઞાત પદાર્થ છે. હીરો છે એ સૌથી સખત
જ્ઞાત પદાર્થ. જ્ઞાત એટલે હું તો કે આપણી જાણકારીમાં છે ને એમાંથી સૌથી સખત છે. અને અહીંયા જો અહીંયા સ્તરો હોય તો આ સ્તરો કેમ થાય ખબર છે? એકબીજા ઉપર લપસે, એકબીજા ઉપર લસરે. અને એટલા માટે છે ને આની રચના કેવી હોય? આની રચના કેવી હોય? તો કે આ લીસો અને ચીકણો હોય. આ લીસો અને ચીકણો હોય. ગ્રેફાઇટ કેવો હોય? લીસો અને ચીકણો હોય. બરાબર. અને અહીંયા આગળ છે ને ભાઈ કાર્બન છે એ અવાહક હોય, વિદ્યુતનો અવાહક હોય. પણ તમને ખબર છે કે ગ્રેફાઇટ છે ને એ વિદ્યુતનો સુવાહક છે. અને એવું કેમ થાય? તો કે ભાઈ આ જે દ્વિબંધ હોય ને, આ દ્વિબંધમાં હવે અહીંયા જો હું લખી નાખું કે કાર્બનની સંયોજકતા 4 છે. કાર્બનની સંયોજકતા 4 છે. 4 છે. તેથી અહીં 3 માંથી એક દ્વિબંધ હશે. 3 માંથી એક દ્વિબંધ હોય એટલે 4 પૂરા થાય ને. આ 2 3 4 4 પૂરા થવા જોઈએ. અને આ દ્વિબંધનો જે ઇલેક્ટ્રોન હોય ને, દ્વિબંધમાંનો ઇલેક્ટ્રોન એ મુક્ત ઇલેક્ટ્રોન હોય. મુક્ત ઇલેક્ટ્રોન એટલે કે ફરી શકે, મુક્ત ઇલેક્ટ્રોન. અને તેથી ગ્રેફાઇટ કેવો છે? તેથી ગ્રેફાઇટ એ વિદ્યુતનો સુવાહક છે. વિદ્યુતનો સુવાહક એટલે કે સારો વાહક છે. આ 2 માર્કનું કારણ છે. આ 2 માર્કમાં પૂછાય એવું કારણ છે કે ભાઈ ગ્રેફાઇટમાં કાર્બન છે એ બીજા 3 કાર્બન હારે જોડાયેલા છે, પણ કાર્બનની સંયોજકતા તો 4 હોય. તો એક છે ને એ ડબલ બોન્ડ હોય, દ્વિબંધ હોય. એટલે આ દ્વિબંધ હોય 2 અને બાકીની 2 સંયોજકતા એટલે કુલ 4 સંયોજકતા એવી રીતે પૂરી થાય. સમજણ? બરાબર. અને આ દ્વિબંધમાં ઇલેક્ટ્રોન એ મુક્ત હોય એટલે આમથી આમ ફરતો હોય. અને મુક્ત ઇલેક્ટ્રોન છે ને એ આના વિદ્યુતના વહન માટે જવાબદાર છે. હાલો આગળ વાંચો ફટાફટ. ગ્રેફાઇટમાં કાર્બનનો પ્રત્યેક પરમાણુ કાર્બનના 3 પરમાણુ સાથે સમાન સ્તરમાં બંધ બનાવીને ષટકોણીય માળખું આપે છે. આ બંધો પૈકી એક દ્વિબંધ હોય છે. જો આપણે લખી નાખ્યું, દ્વિબંધ હોય છે. આમ કાર્બનની સંયોજકતા સંતોષાય છે. એક સ્તર ઉપર બીજું સ્તર, આમ અનેક સ્તરોથી બનેલી ષટકોણીય માળખા દ્વારા ગ્રેફાઇટનું બંધારણ રચાય છે. એ 2 આકૃતિ તમને પુસ્તકમાં છે આપેલી છે. આ બંને જુદા જુદા બંધારણોના કારણે હીરો અને ગ્રેફાઇટના ભૌતિક ગુણધર્મો અત્યંત જુદા છે. એ પહેલેથી આપણે લખી જ નાખ્યું. જો આ રીતે કે 2ના બંધારણ જુદા છે એટલા માટે 2ના ભૌતિક ગુણધર્મો જુદા. આ છે એ સખત પદાર્થ છે, આ છે લીસો અને ચીકણો છે. બરાબર. તેમ છતાં પણ તેમના રાસાયણિક ગુણધર્મો સમાન. તો એક કોમન મુદ્દો મળ્યો. કોમન મુદ્દા આપણે અહીંયા લખીએ. કોમન મુદ્દા આપણે અહીંયા લખીએ. બીજો કોમન મુદ્દો, રાસાયણિક ગુણધર્મો સમાન. રાસા એટલે રાસાયણિક, ગુધ એટલે ગુણધર્મો. બરાબર. સમાન. રાસાયણિક ગુણધર્મો છે કેવા છે? સમાન. આગળ વાંચો. હીરો સૌથી જાણીતો જ્ઞાત સખત પદાર્થ છે. જો અહીંયા લખી નાખ્યું, સૌથી જાણીતો સખત પદાર્થ છે. જાણીતો સખત પદાર્થ. જ્યારે ગ્રેફાઇટ લીસો અને ચીકણો છે. લખ્યું છે અહીંયા લીસો અને ચીકણો. તેમ છતાં અગાઉના પ્રકરણમાં અભ્યાસ કરેલા અન્ય અધાતુ કરતા ગ્રેફાઇટ છે સારો વિદ્યુતનો સુવાહક. એ લખી નાખ્યું આપણે, વિદ્યુતનો સુવાહક છે. પછી એક બીજો મુદ્દો અહીંયા આપ્યો છે. આ 2 માર્કનું કારણ છે ભાઈ. આ છે 2 માર્કનું એક કારણ છે. અહીંયા જુઓ, ખૂબ ઊંચા તાપમાને અને દબાણે આપણે કૃત્રિમ હીરા ઉત્પન્ન કરી શકીએ. જો અહીંયા લખ્યું છે, શુદ્ધ કાર્બનને અત્યંત ઊંચા દબાણ અને તાપમાને લઈ જતા હીરાનું સંશ્લેષણ કરી શકાય. બરાબર. શુદ્ધ કાર્બનને ખૂબ ઊંચા તાપમાને અને દબાણે લઈ જતા કૃત્રિમ હીરાનું સંશ્લેષણ કરી શકાય. હીરાનું સંશ્લેષણ કરી શકાય. સંશ્લેષણ એટલે બનાવી શકાય. સંશ્લેષણ કરી શકાય. પણ તકલીફ શું છે? તો કે તે નાના હોય. અને ભાઈ સાચા ખોટા હીરા જલ્દીથી ખબર ન પડે અને જલ્દીથી કુદરતી હીરાથી અલગ કરી શકાતા નથી. તો તમે જો તમને કોઈ પણ ઉલ્લુ બનાવી શકે કે બનાવેલા હીરા હોય ને, બનાવટી હીરા, એને કુદરતી હીરા તરીકે લઈ શકે. જો લખ્યું
શુદ્ધ કાર્બનને અત્યંત ઊંચા દબાણ અને તાપમાને લઈ જઈને હીરાનું સંશ્લેષણ કરી શકાય. આ સંશ્લેષિત હીરાઓ છે એ નાના હોય છે, પરંતુ કુદરતી હીરાથી સરળતાથી જુદા પાડી શકાતા નથી. તો આ કાર્બનના બે અપર રૂપો બધાને ક્લિયર ભાઈ? આ કાર્બનના બે અપર રૂપો બધાને ક્લિયર થઈ ગયા? હા કે ના? ફટાફટ હાલો આગળ વધીએ. પછી કાર્બનના બે અપર રૂપો બધાને ક્લિયર થઈ ગયા? આ બે ક્લિયર થઈ ગયું બધાને? આગળ વધીએ. હવે ત્રીજો આપણો અપર રૂપ છે એની વાત આપણે કરી દઈએ. કાર્બનનું ત્રીજું અપર રૂપ છે ને એ ફુલેરિન છે. એ ફુલેરિન છે, એને આપણે પુસ્તકમાંથી જ વાંચી લઈએ. ફુલેરિન્સ. જો હવે આટલું લખ્યું છે તો આપણે આને તે લખી જ નાખીએ. કાર્બનનું ત્રીજું અપર રૂપ છે ને એ ફુલેરિન્સ છે. કાર્બનનું ત્રીજું અપર રૂપ છે ને એ ફુલેરિન્સ છે. ફુલેરિન્સ. વૈજ્ઞાનિકોને 60 કાર્બનનો એકબીજા સાથે ફૂટબોલ આકારની રચનામાં જોડાઈ ગયેલા મળ્યા. C60 એટલે 60 કાર્બન એકબીજા સાથે પંચકોણ અને ષટકોણીય રચનામાં જોડાઈને ફૂટબોલના આકારની રચના બનાવે. એને આપણે ફુલેરિન કીધું. અમેરિકાના એક આર્કિટેક્ચર હતા. તો તમે જુઓ અહીંયા ફોટો આપેલો C60 બકમિન્સ્ટર ફુલેરિનનું બંધારણ. બરાબર? અમેરિકાના એક આર્કિટેક્ટ હતા. અમેરિકન આર્કિટેક્ટ બકમિન્સ્ટર ફુલર. એણે છે ને એક રચના બનાવી. એણે જીઓડેસિક ડોમ બનાવ્યો. જીઓડેસિક ડોમ એટલે ગુંબજ. આ જે રચના હતી ને C60 એના જેવી દેખાતી હતી. એટલા માટે આનું નામ આ બકમિન્સ્ટર ફુલરની યાદમાં ફુલેરિન્સ એવું રાખવામાં આવ્યું. એનું નામ છે બકમિન્સ્ટર ફુલરની યાદમાં, તેથી તેનું નામ એ ફુલેરિન રાખવામાં આવ્યું. સમજણ પડી ગઈ? બરાબર? ચાલો, 3 કાર્બનના અપર રૂપો 3: હીરો, ગ્રેફાઇટ અને ફુલેરિન. ફુલેરિનમાં 60 કાર્બન એકબીજા ષટકોણીય અને પંચકોણીય રચનામાં જોડાણા અને ફૂટબોલના દડા જેવી રચના બનાવી. આ ફૂટબોલના દડા જેવી રચના કોના જેવી દેખાતી હતી? તો કે અમેરિકામાં એક આર્કિટેક્ટ હતા બકમિન્સ્ટર ફુલર. એણે એક રચના બનાવી હતી. એણે એક ડોમ બનાવ્યો હતો, ગુંબજ બનાવ્યો હતો. એનું નામ હતું જીઓડેસિક ડોમ. અને આ જે રચના છે ને, આ ફુલેરિનની રચના એના જેવી જ દેખાતી હતી. એટલે એના મનમાં આનું નામ આપી દીધું ફુલેરિન. બકમિન્સ્ટર ફુલરના મનમાં એનું નામ આપી દીધું ફુલેરિન. ચાલો, અહીં સુધીનું બધાને ક્લિયર છે? હા, PDF મોકલી દઈશ. આજે PDF તમને છે એ મોકલી દઈશ. હો ને? ચાલો, ક્લિયર છે. પાછળ આવી જાઓ. 62 નંબરના પેજ ઉપર આવી જાઓ. બધા ભાઈ પ્રામાણિકતાપૂર્વક બુક પેન લઈને બેસજો, તો જ મજા આવશે, નહીંતર નહીં મજા આવે. બુક પેન લઈને બેસજો. પાછળના પેજ ઉપર આવી જાઓ. પાછળના પેજ ઉપર પેજ નંબર 62 ઉપર કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ આપેલો છે. કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ. એની અંદર 2 ટૂંક નોંધ મળે છે. એક છે કેટેનેશન અને બીજી છે ચતુઃસંયોજકતા. બીજી છે ચતુઃસંયોજકતા. તો તમારી ટેક્સ્ટબુકની અંદર છે ને, ટેક્સ્ટબુકની અંદર આ પહેલો એકડો કરેલો છે ને, એની બાજુમાં તમે કેટેનેશન એવું લખી નાખો. અહીંયા જો લખ્યું છે એકડો ને બગડો. પેજ નંબર 62 ઉપર એકડો ને બગડો કરેલા આપ્યા છે. ત્યાં એકડામાં તમે આ લખી નાખો કેટેનેશન. એકડામાં છે તમે લખી નાખો કેટેનેશન. એકડામાં તમે લખી નાખો કેટેનેશન. અને નીચે બગડો કર્યો છે ને, બગડો, ત્યાં તમે લખી નાખો કાર્બનની ચતુઃસંયોજકતા. આવું લખી નાખો ચતુઃસંયોજકતા. બગડો કર્યો છે ને, બગડો, ત્યાં લખી નાખો ચતુઃસંયોજકતા. 4 માર્કમાં કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ પૂછાય તો આ 2 વસ્તુ લખવાની. આ પહેલો અને બીજો 2 પોઈન્ટ લખવાનો. ખાલી એવું પૂછાય કે કાર્બનમાં કેટેનેશનનો ગુણધર્મ જણાવો, તો
તો આ પહેલું લખવાનું, આ પહેલું આટલું, બરાબર. અને ખાલી ચતુઃસંયોજકતા પૂછાય તો આટલું લખવાનું. હાલો, આટલું ક્લિયર. તો હવે મુદ્દા છે આપણે જોતા જઈએ, મુદ્દા આપણે જોતા જઈએ. ઘણાને છે આમાં કન્ફ્યુઝન થાય છે. ભાઈ જેની બુક જૂની હોય ને નિકુલભાઈ, બુક જો તમારી જૂની હોય ને તો બધાની અંદર આપેલું જ હશે, નવી બુક હોય કે જૂની. હું તમને એવું કહીશ કે જો તમારી પાસે જૂની બુક હોય ને તો તમે નવી બુક લઈ લેજો. કેમ કે જૂની બુકમાં છે ને, નવી બુક અને જૂની બુકમાં અમુક લખાણમાં ફેરફાર થયા છે. બાયોલોજીમાં અમુક ચેપ્ટર એવા મારા ધ્યાનમાં આવ્યા છે કે જેમાં અંદરનું લખાણ ફેરફાર છે. આનુવંશિકતા ચેપ્ટર તમે જોજો નિકુલભાઈ, હે ને. એટલે નવી બુક છે એ મહેરબાની કરીને તમે વસાવી લેજો. ચાલો અહીંયા ફટાફટ ધ્યાન આપી દઈએ. મને કહો તો જરાક, તમે આમ ચોપડીમાંથી તમને ફાવે છે? આ ચોપડીમાંથી હું વાંચતો જાઉં, તમે આમ જોવો એવું ખબર પડે છે તમને? નથી પડતી. ચોપડીમાંથી ભણાવું કે અહીંયા બોર્ડમાં ટૂંકનો લખીને ત્યાંથી ભણાવું? હાલો, ચોપડીમાંથી ભણાવું તો ટેક્સ્ટ બુક ટી લખી દો, અને અહીંયા બોર્ડ ઉપર ભણાવું તો બી લખી દો. ચોપડીમાંથી ફાવે છે? ચોપડીમાંથી હું વાંચું એમ? બોર્ડ ઉપર તો હું લખીશ જ ભાઈ, બોર્ડ ઉપર તો હું લખીશ જ તે, પણ તમે ચોપડીમાં છે એ આ ચોપડીમાં જે લખેલું છે ટેક્સ્ટ બુક મોટા ભાગના કહે છે, હું બે ભણાવીશ તમતારે. આ ભાઈ ટેક્સ્ટ બુકમાંથી જ બનેલી છે, આ ટેક્સ્ટ બુકમાં. હાલો 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 જલ્દી ટેક્સ્ટ બુકમાંથી ભણીએ આપણે, ટેક્સ્ટ બુકમાંથી ભણીએ. તમારી ટેક્સ્ટ બુક છે ને ચાકા જેવી આપણે કરી નાખીએ. ટેક્સ્ટ બુકમાંથી હું તમને ભણાવું. એક કામ કરું, અહીંયા ટેક્સ્ટ બુક એ રીતે કાઢી લઉં. ટેક્સ્ટ બુક એ રીતે જો આપણે છે એ હોય તો કાઢવાનો પ્રયત્ન કરીએ. 1 જ મિનિટનો ટાઈમ આપજો. ત્યાં સુધી તમે 62માં પેજ ઉપર આ પ્રસ્તાવના વાંચો. 62માં પેજ ઉપર પ્રસ્તાવના વાંચો. હું આ એક બુક કાઢું ને ત્યાં સુધીમાં તમે 62માં પેજ ઉપર પ્રસ્તાવના વાંચો. 62માં પેજ ઉપર પ્રસ્તાવના વાંચો. 62માં પેજ ઉપર પ્રસ્તાવના વાંચી લો ફટાફટ. હું ત્યાં સુધી આ ચોપડી કાઢી લઉં. ત્યાં સુધી હું ચોપડી કાઢી લઉં છું. પ્રસ્તાવના તમે વાંચી નાખી હશે, પ્રસ્તાવના તમે છે એ વાંચી નાખી હશે. અહીંયા હું પેજ લઈ લઉં છું, ટેક્સ્ટ બુક આનું પેજ આપણે લઈ લઈએ. ચાલો જો પહેલો આવી જાવ, પેજ નંબર 62 ઉપર આવી જાવ. પહેલો મુદ્દો ત્યાં તમે લખી નાખ્યું કેટેનેશન. કેટેનેશન કોને કહેવાય? પહેલી લાઈન તમે અંડરલાઈન કરો. પહેલી લાઈન છે ને તમે અંડરલાઈન કરી નાખો. પહેલી લાઈન કેટેનેશન કોને કહેવાય? કેટેનેશન કોને કહેવાય? તો કે કાર્બન અન્ય કાર્બન પરમાણુઓ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે ને, જેથી મોટી સંખ્યામાં કાર્બનના અણુઓ મળે એને કેટેનેશન કહેવાય. પહેલી વસ્તુ તો આપણને વ્યાખ્યા મળી ગઈ. પહેલી વસ્તુ આપણને છે એ વ્યાખ્યા મળી ગઈ. પહેલી વસ્તુ આપણને વ્યાખ્યા મળી ગઈ. પહેલું વ્યાખ્યા મળી ગયું. જુઓ અહીંયા કે કેટેનેશન કોને કહેવાય? કેટેનેશન તો હું અહીંયા થોડુંક ટૂંકમાં લખું છું, તમે ઝડપથી સમજજો. કાર્બન અન્ય કાર્બન પરમાણુ સાથે જોડાવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે. અદ્વિતીય ક્ષમતા, જેથી વધુ સંયોજનો મળે, જેથી મોટી સંખ્યામાં અણુઓ બને. વધુ અથવા મોટી સંખ્યામાં અણુ બને, આને કેટેનેશન કહેવાય. યાદ રાખજો, કાર્બન કાર્બન ની હારે જોડાય ને એને કેટેનેશન કહેવાય. પહેલી વસ્તુ યાદ રાખજો, મનમાં ભૂલી જાઓ, બરાબર, કે કાર્બન છે એ કાર્બન સાથે જોડાય ને એને કેટેનેશન એવો ગુણધર્મ આપણે કીધો. આ સંયોજનો કાર્બનને, હવે જો, હવે તમારે આવી રીતે યાદ રાખવાનું. આપણે કીધું કે સાહેબ કાર્બન છે એ કાર્બન હારે જોડાય તો એને કેટેનેશન કહેવાય. તો કાર્બન છે એ કાર્બન હારે જોડાય કઈ રીતે? તો કે સાહેબ કાર્બન છે ને એ શૃંખલામાં જોડાઈ શકે, શૃંખલામાં જોડાઈ શકે. કાર્બન છે ને એ શાખામાં જોડાઈ શકે, અથવા કાર્બન છે ને એ વલયમાં જોડાઈ શકે. શૃંખલામાં કેમ જોડાય? તો કે આમ જોડાય સાહેબ. શાખામાં કેમ જોડાય? તો કે આ રીતે જોડાય સાહેબ. વલયમાં કેમ જોડાય? તો કે આ રીતે સાહેબ વલય બનાવી શકે. જો આ રીતે વલય બનાવી શકે કાર્બન. તો ફરી વખત કેટેનેશન એટલે શું? બોલતા જજો મનમાં, કે એક કાર્બન બીજા કાર્બન હારે જોડાવાની ક્ષમતા ધરાવે એને કેટેનેશન કહેવાય, જેના કારણે મોટી સંખ્યામાં અણુઓ મળે તો કેટેનેશન. તો આપણે કીધું કે સાહેબ કાર્બન છે એ કાર્બન હારે જોડાય, બરાબર. તો કઈ રીતે જોડાતો છે? તો કે લાંબી ચેઇન બનાવે, જો શૃંખલા બનાવે, શાખા બનાવે. શાખા એટલે ડાળીઓ, વચ્ચે આવી રીતે આમ ડાળીઓ નીકળે, આવી રીતે શાખા બને. અને વલય એટલે આમ ગોળ ગોળ, વલય એટલે ગોળ. આવા 3 4 પછી આવા 5 6 આવી રીતે જોડાઈ શકે.
આવી રીતે જોડાઈ શકે અને વલય કહેવાય. શૃંખલામાં જોડાય, શાખામાં જોડાય, વલયમાં જોડાય. પછી આગળ વાંચો. વધુમાં કાર્બન પરમાણુ એકલ, દ્વિ કે ત્રિબંધથી જોડાયેલ હોઈ શકે. બીજું કહે છે કે ભાઈ કાર્બન પરમાણુ છે ને એ અલગ અલગ રીતે જોડાઈ શકે. કઈ કઈ અલગ રીતે જોડાઈ શકે? તો કે સાહેબ એકલ બંધથી જોડાય, દ્વિબંધથી જોડાય અને ત્રિબંધથી જોડાય. આ જે હું અહીંયા લખું છું ને એને શોર્ટ નોટ કહેવાય. આ શોર્ટ નોટ છે ને એ વાંચવા માટે બહુ ઉપયોગી થાય. આ તમે આખું પેજ વાંચો ને, આ પેજ, તો એને 10 મિનિટ થાય, પણ આ શોર્ટ નોટ વાંચો ને તો એને 5 મિનિટ થાય, અડધો સમય લાગે. હાલો અહીંયા ફટાફટ આવી જઈએ. એકલ બંધથી જોડાય, દ્વિબંધથી જોડાય અથવા ત્રિબંધથી જોડાય. કાર્બન પરમાણુઓ માત્ર એકલ બંધથી જોડાયેલા હોય ને તો એને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. આ માત્ર એકલ બંધથી જોડાયેલા હોય ને તો તેને સંતૃપ્ત સંયોજનો કહેવાય. સંતૃપ્ત સંયોજનો કહેવાય. પણ દ્વિબંધ અને ત્રિબંધથી જોડાયેલા હોય ને તો એને અસંતૃપ્ત સંયોજનો કહેવાય. તો તેને અસંતૃપ્ત કાર્બન સંયોજનો કહેવાય. જો તો પહેલો પેરેગ્રાફ આપણો છે એ પૂરો થઈ ગયો. તમને ખબર પડી કે પહેલા પેરેગ્રાફમાં છે 2, 4, 6 અને 8 લીટી લખી હતી. એ 8 લીટીને આપણે 2 લાઈનમાં લખી નાખી. એ 8 લીટીને આપણે 2 લાઈનમાં લખી નાખી. 8 લીટીને આપણે 2 લાઈનમાં લખી નાખી. 8 લીટીને 2 લાઈનમાં લખી નાખી. લેક્ચર આપણો છે એ બેટા 8 વાગે પૂરો થશે. હો ને, લેક્ચર આપણો 8 વાગે પૂરો થશે. ચાલો ફટાફટ યાદ કરી દો. કેટેનેશન એટલે શું? તો કે એક કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુઓ સાથે જોડાવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે, જેના કારણે મોટી સંખ્યામાં અણુઓ મળે, એને કેટેનેશન કહેવાય. તો એક કાર્બન પરમાણુ જો બીજા કાર્બન હારે જોડાય તો કઈ રીતે જોડાય? તો કે સાહેબ શાખામાં જોડાય, શૃંખલામાં જોડાય, વલયમાં જોડાય. શાખામાં જોડાય, શૃંખલામાં જોડાય, વલયમાં જોડાય. શાખામાં જોડાય, શૃંખલામાં જોડાય, વલયમાં જોડાય. બરાબર? શાખા, શૃંખલા અને વલય, અથવા શૃંખલા, શાખા અને વલય. પછી આ કાર્બન એકબીજાને જોડાણા તો એ એકલ બંધથી જોડાય, દ્વિબંધથી જોડાય અથવા ત્રિબંધથી જોડાય. એકલ બંધથી જોડાય ને તો એને સંતૃપ્ત સંયોજનો કહેવાય, અને દ્વિબંધ અને ત્રિબંધથી જોડાય ને તો અસંતૃપ્ત સંયોજનો કહેવાય. બીજો ફકરો વાંચો. એમાં બીજો ફકરો, કાર્બનમાં સંયોજનમાં કેટેનેશનનો ગુણધર્મ જે હદે જોવા મળે તેવો બીજો કેવામાં જોવા મળતો નથી. આ ચેપ્ટરમાં એક જ વસ્તુ કરીશ, નકરા કાર્બનના વખાણ, વખાણ ને વખાણ. એકલા કાર્બનના વખાણ. તો કીધું કે ભાઈ બીજા કોઈમાં આવો કેટેનેશનનો ગુણધર્મ જોવા મળતો નથી. પછી સરખામણી કરે. પેલા કેમ આપણે ઘણાના મમ્મી પપ્પાની એવી આદત હોય કે આ જોતો ફલાણો છોકરો તો કેવો હોશિયાર, ઢીકણો છોકરો તો કેવો હોશિયાર. પછી શું કરે? એની કમ્પેરિઝન કરે તમારી યાર કે ભાઈ તારે તો જો, તારે તો આટલા માર્ક આવ્યા, આને તો આટલા માર્ક આવ્યા. એમ આ ચેપ્ટરમાં છે ને આખી બધી કાર્બનની જ વાત, નકરી કાર્બનની મોટી મોટી જ કરીશ આમાં. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અને એ પાછું સાચું છે. બરાબર ને? તો જો આમાં શું કીધું કે કાર્બનમાં જે હદે કેટેનેશનનો ગુણધર્મ જોવા મળે ને તેવો બીજા કોઈમાં જોવા મળતો નથી. તો આપણે લખવું હોય તો લખાય કે કાર્બન જેવો કેટેનેશનનો ગુણધર્મ કોઈમાં જોવા મળતો નથી. જોવા મળતો નથી. હાલ આટલું ખબર પડી ગઈ? તો ભાઈ કોઈમાં નથી જોવા મળતો તો કોક તો એની આજુબાજુનો છે ને. કોણ છે? તો કહે છે કે સિલિકોન છે ને એ હાઇડ્રોજન સાથે સંયોજનો બનાવે. સિલિકોન છે ને ભાઈ, સિલિકોન એ હાઇડ્રોજન સાથે સંયોજનો બનાવે. સંયોજનો બનાવે. પણ એ કેટલા બનાવી શકે ખબર છે? તો કે ભાઈ 7 ને 8 ની લાઈન તો બહુ થઈ ગઈ. 7 કે 8 જોડાય, 7 સિલિકોન જોડાય, એની આજુબાજુ હાઇડ્રોજન જોડાય. એનથી વધારે લાંબી શૃંખલા એ બનાવી શકે નહીં. જો અહીંયા લખ્યું છે તેમાં 7 તો 8 પરમાણુની શૃંખલા હોય. 7 કે 8 પરમાણુની શૃંખલા. 7 કે 8 પરમાણુની શૃંખલા. એનાથી વધારે જો બનાવો ને તો એ બનાવી શકે નહીં. અને પછી આ 7 કે 8 ની છે ને ભાઈ, 7 કે 8 ની એ પણ કેવી છે? તો કે એ પણ અસ્થાયી છે. એ પણ કેવી છે? અસ્થાયી. એટલે ગમે ત્યારે તૂટી જાય, અસ્થાયી છે. અથવા તમે એવું લખી શકો કે અતિ ક્રિયાશીલ છે. અતિ ક્રિયાશીલ. અતિ ક્રિયાશીલ છે. અતિ ક્રિયાશીલ હોય.
કાર્બન કાર્બન બંધ ખૂબ પ્રબળ હોય. હવે જો કાર્બનના પાછા વખાણ, પેલા વાટી સિલિકોનની વાટી કે ભાઈ સિલિકોન તો આવો સિલિકોન તો તેવો. પછી કહે છે કે ભાઈ કાર્બન સંયોજનો છે ને એ કાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન બંધ ખૂબ પ્રબળ હોય અને તે સ્થાયી હોય. જો કાર્બન કાર્બન બંધ બંધ ખૂબ પ્રબળ અને એના કારણે કેવા હોય? સ્થાયી. એટલે જલ્દીથી એ કોઈની યાર પ્રક્રિયા કરે નહીં. અને જે આપણને કાર્બન પરમાણુઓ સાથે જોડાણ માટે મોટી સંખ્યામાં સંયોજનો આપે અને તેથી મોટી સંખ્યામાં સંયોજનો, મોટી સંખ્યામાં સંયોજનો, આ બહુ મોટી વાત થઈ. આ જે લખ્યું ને ભાઈ આપણે, આ જે લખ્યું ને આ કેટેનેશનની જે નોંધ લખીને આને શોર્ટ નોટ કહેવાય. આને છે એ શોર્ટ નોટ્સ કહેવાય. અને આ રિવિઝન માટે બહુ અગત્યની હોય. આ રિવિઝન માટે બહુ અગત્યની હોય. રિવિઝન માટે બહુ અગત્યની હોય. તમે વિચારો કે અહીંયા આગળ આ પેરેગ્રાફમાં 2 4 6 8 8 લાઈનનો પહેલો પેરેગ્રાફ અને 2 4 5 5 લાઈનનો બીજો પેરેગ્રાફ, 8 ને 5 13. એ 13 લાઈનને આપણે સાહેબ 1 2 3 4 5 અને 6 મુદ્દામાં લખી નાખ્યો. 6 મુદ્દામાં લખી નાખ્યો. અને આવું ભાઈ સોહમ સર છે ને આખી ચોપડીનું કરાવી શકે. આખી ચોપડીનું આવું સોહમ સર તમને કરાવી શકે. બરાબર ને? કે આ ચોપડી આખી છે ને સાહેબ, આ ચોપડી એ ચોપડી છે 217 કે 218 પાનાની, 219 પાનાની. જવાબ જવા દો તો 215 પાનાની છે. આ 215 પાનાની ચોપડી છે ને એ સોહમ સાહેબ ધારે ને તો 100 પેજમાં તમને લખાવી શકે. આખી ચોપડી 100 પેજમાં લખાવી શકે. કેટલા? 100 પેજમાં લખાવી શકે. એની અંદરના લખાણના મુદ્દા, આકૃતિને એમાંથી આપણે બાદ કરવાની. બરાબર? અને આ રિવિઝનની અંદર કામ લાગે. હવે આ તમે એકવાર સમજી લીધો, પ્રશ્ન સમજી લીધો. હવે મારે પરીક્ષામાં આ સવાલ મને પરીક્ષામાં પૂછાય તો હું કેમ લખું? તો સૌથી પહેલા હું લખું કેટેનેશન, એવું ટાઇટલ આપું. પછી નીચે લખું વ્યાખ્યા. વ્યાખ્યામાં શું લખવાનું? તો કે હવે આવું પછી નહીં લખવાનું તમારે સી તમારે લખવાનું કાર્બન. અહીંયા જેટલા પણ આવા ટૂંકા ટૂંકા મેં લખ્યા છે ને, જો આવું પરમાણુ ને એવું બધું, ગુણધર્મની જગ્યાએ ગુધ ને એવું બધું, એ તમારે નહીં લખવાનું. પરીક્ષામાં વ્યવસ્થિત પુસ્તકમાં લખ્યું એમ લખવાનું. તો આમાંથી ફટાફટ હું રિવિઝન કરું છું અને આને કઈ રીતે વિસ્તૃત નોંધ બનાવીને એ હું તમને કહી દઉં. કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે જોડાવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે, જેના કારણે મોટી સંખ્યામાં અણુ આપે, તેને કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ કહે છે. પહેલો મુદ્દો પૂરો. તો ભાઈ કાર્બન કાર્બન સાથે જોડાય તો કઈ રીતે જોડાય? તો કે સાહેબ કાર્બન પરમાણુ શૃંખલામાં, શાખામાં અને વલયમાં જોડાઈ શકે છે. આવું લાંબુ વાક્ય લખવાનું. શૃંખલામાં, શાખામાં અને વલયમાં જોડાઈ શકે છે. ઈચ્છા હોય તો આ દોરી નાખવાનું, ઈચ્છા હોય તો આ દોરી નાખવાનું. જો સાહેબ આ શૃંખલા, આ શાખા અને આ વલયો. વળી વધુમાં કાર્બન સંયોજનો એકલ બંધથી, દ્વિબંધથી અને ત્રિબંધથી પણ જોડાઈ શકે છે. નવો મુદ્દો બન્યો. એની પછીનો મુદ્દો લખો. જો કાર્બન કાર્બન વચ્ચે માત્ર એકલ બંધ હોય તો આવા સંયોજનોને સંતૃપ્ત સંયોજનો કહે છે. બીજો મુદ્દો બન્યો. એની નીચે લખો. જો કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે એક અથવા વધારે દ્વિબંધ કે ત્રિબંધ હોય તો તેને અસંતૃપ્ત સંયોજનો કહે છે. એના પછીનો મુદ્દો બન્યો. પછી બીજો પેરેગ્રાફ ચોપડીનો. કાર્બનમાં કેટેનેશનનો ગુણધર્મ જેવો જોવા મળે છે એવો અન્ય કોઈ તત્વમાં જોવા મળતો નથી. તો એની નજીક કોણ આવે છે? તો કે ભાઈ સિલિકોન છે એ હાઇડ્રોજન સાથે જોડાય અને મોટી સંખ્યામાં સંયોજનો આપે છે, પરંતુ તેની શૃંખલા 7 કે 8 પરમાણુઓ જેટલી હોય છે અને તે પણ અતિ ક્રિયાશીલ હોવાથી અસ્થાયી છે, એ ટકી શકતી નથી. પરંતુ કાર્બન કાર્બનની વચ્ચે બંધ ખૂબ જ પ્રબળ હોવાથી કાર્બન સ્થાયી સંયોજનો આપે છે, જેથી આપણને મોટી સંખ્યામાં સંયોજનો પ્રાપ્ત થાય છે. બરાબર ને? મોટી સંખ્યામાં સંયોજનો પ્રાપ્ત થાય છે. તો આવી રીતે તમે શોર્ટ નોટ દરેકની છે એ બનાવી શકો. દરેકની શોર્ટ નોટ બનાવી શકો. ચાલો આગળ બીજો પેરેગ્રાફ. આ રેડી? આ ક્લિયર? હાલો ફટાફટ કહી દો. લખતા જજો ભાઈ. હારે આ કેટેનેશન ક્લિયર? આગળ વધીએ. પીડીએફ હું મોકલી દઈશ. બરાબર? પણ તમે છે એ લખશો તો વધારે સારું રહે, એટલે એક બાને તમને થોડુંક યાદ રહેશે. પીડીએફમાં શું હોય? બરાબર? તમે લખતા રહેજો. હાલો પછી ચતુઃસંયોજકતા. જો 2 4 5 6 7 8 9 10 10 લાઈન ચતુઃસંયોજકતામાં આપીશ. આપણે એને કેટલી બનાવીએ જોઈએ. બરાબર? હવે નોંધનો મુદ્દો આવ્યો આપણો, એ કયો છે? તો કે એ છે સાહેબ ચતુઃસંયોજકતા. ચતુઃસંયોજકતા. નામત્ય કેસ. નામત્ય કે છે
કે કાર્બનની સંયોજકતા કેટલી છે? 4 એટલે 4. હાલો વાંચતા જાઓ. કાર્બનની સંયોજકતા 4 છે, તેથી તે કાર્બન અન્ય 4 પરમાણુઓ અથવા કેટલાક અન્ય એક સંયોજક તત્વના પરમાણુઓ સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. શું કીધું? કે સાહેબ કાર્બનની સંયોજકતા 4, એટલું ટૂંકમાં કાર્બનની સંયોજકતા 4, તેથી અન્ય 4 પરમાણુ અથવા એક સંયોજક તત્વના પરમાણુ અથવા એક સંયોજક તત્વના પરમાણુ સાથે જોડાય. હા, પહેલો મુદ્દો બની ગયો. ચતુઃ સંયોજકતા નામ ઉપરથી ખબર પડી ગઈ કે કાર્બનની સંયોજકતા 4, તો કાર્બન છે એ બીજા એટલે અન્ય કાર્બન સિવાયના બીજા 4 પરમાણુઓ સાથે જોડાઈ શકે અથવા 4 એક સંયોજક તત્વો સાથે જોડાઈ શકે. હવે આપણે કીધું કે સાહેબ કાર્બન છે એ 4 તત્વો સાથે જોડાય, તો એ 4 તત્વો કયા કયા હોઈ શકે? તો કે કોઈ પણ હોઈ શકે. જુઓ, ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર, ક્લોરીન, આ બધા સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. વગેરે સાથે જોડાય. બરાબર, બીજી લાઈન થઈ ગઈ. વાંચો ત્રીજી લાઈન. જેના કારણે વિશિષ્ટ ગુણધર્મો ધરાવતા સંયોજનો બને, જે અણુમાં હાજર રહેલા કાર્બન સિવાયના તત્વો ઉપર આધાર રાખે. કાર્બનની મહાનતા તમે જુઓ કે કાર્બનની સાથે જે તત્વ જોડાઈને નવું સંયોજન બનાવે ને એના ગુણધર્મો પાછો કાર્બન એમ ન કે ભાઈ મારા જેવું જ તે તમારે બનવાનું. ના, એમ કે ભાઈ તમારા જેવા ગુણધર્મો હોય ને એ પ્રકારના અલગ ગુણધર્મો તમારે બતાવો તમે. તો શું થાય? તો અહીંયા આપણે લખીએ કે જેનાથી બનતા સંયોજનો વિશિષ્ટ ગુણધર્મો ધરાવે છે. વિશિષ્ટ ગુણધર્મો દર્શાવે, જે કાર્બન સિવાયના તત્વ પર આધારિત છે. કાર્બન સિવાયના તત્વો ઉપર આધારિત છે. જુઓ તમે, તો પહેલા પેરેગ્રાફમાં 5 લાઈન હતી. એ 5 લાઈનને આપણે 3 મુદ્દામાં લખી નાખીએ. હાલો પહેલો પેરેગ્રાફ યાદ કરી લઈએ ફટાફટ. પહેલો પેરેગ્રાફ યાદ કરી લઈએ. ચતુઃ સંયોજકતાનો મતલબ શું થાય? તો કે કાર્બન છે એની સંયોજકતા 4 છે, એટલે અન્ય 4 પરમાણુ અથવા એક સંયોજક તત્વના 4 પરમાણુ સાથે જોડાઈ શકે. 4 પરમાણુ હારે જોડાય તો સાહેબ કોની હારે જોડાય? કોની સાથે જોડાય? તો કે સાહેબ એ ઓક્સિજન, ક્લોરીન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર વગેરે સાથે જોડાઈ શકે. અને આની સાથે જોડાઈને જે સંયોજનો બને એના ગુણધર્મો વિશિષ્ટ હોય, અને એ પાછા કાર્બન ઉપર આધારિત ન હોય, આ બધા જે બીજા જોડાય ને એના ઉપર આધારિત હોય. બીજો પેરેગ્રાફ વાંચો. બીજો પેરેગ્રાફ કહે છે કે વળી કાર્બન મોટા ભાગના તત્વો સાથે બંધ બનાવે, બધા હારે બનાવે, એને નાનું મોટું એવું કાંઈ નહીં. જો તમે ઉપરનો પેરેગ્રાફ વાંચ્યો હોય ને, તો એક જોરદાર ફેક્ટ તમને કહું. કુલ 118 તત્વો છે. 118 કુલ તત્વો છે. 118. એમાંથી કાર્બનને બાદ કરો ને તો 117 તત્વો થાય. સાંભળજો, આ 117 તત્વો એકબીજા હારે ભેગા મળીને જેટલા સંયોજન બને ને એનથી વધારે કાર્બન એકલો આ 117 હારે જોડાઈને બનાવે. આ બહુ મોટી વાત કહેવાય. શું બોલ્યો હું? કે 118 કુલ તત્વો છે, એમાંથી કાર્બનને બાદ કરો ને તો 117 તત્વો મળે. આ 117 એકબીજામાં ભેગા થઈને જેટલા સંયોજનો બનાવે ને એનાથી વધારે કાર્બન એકલો આ 117 તત્વો હારે જોડાઈને સંયોજનો છે એ બનાવે. બોલો, એટલા માટે આપણે આખું ચેપ્ટર છે ને એ ખાલી કાર્બનનું રાખ્યું. એટલા માટે આ કાર્બનનું ચેપ્ટર રાખ્યું. તો અહીંયા આગળ બીજી વસ્તુ શું લખી છે? તો કે મોટા ભાગે દરેક તત્વો સાથે જોડાય. આ જો કે રિપીટેટિવ બાબત થઈ, આ ઉપર લખેલું જ છે જોડાય. તે ખૂબ જ પ્રબળ હોય છે. આ બંધ કેવા હોય? પ્રબળ બંધ બનાવે. હવે સમજવા જેવી વાત આવ્યો.
અને સ્થાયી સંયોજનો આપે. પ્રબળ બંધ બનાવે અને તેથી સંયોજનો કેવા હોય? સ્થાયી સંયોજન. એટલે જલ્દીથી તૂટી ન જાય, સ્થાયી સંયોજન બનાવે. કાર્બન દ્વારા પ્રબળ બંધનું નિર્માણનું કારણ તેનું નાનું કદ છે. જો આ પ્રબળ બંધ શા માટે હોય? પ્રબળ બંધ શા માટે હોય? તો કે કાર્બનનું કદ નાનું છે. કાર્બનનું નાનું કદ, એમ લખો, કાર્બનનું નાનું કદ. આ પ્રબળ બંધનું કારણ શું છે? તો કે પ્રબળ બંધનું કારણ કાર્બનનું નાનું કદ છે. કોઈ મને કહી શકે કે નાનું કદ હોય તો પ્રબળ બંધ કેમ બને? નાનું કણ હોય, અસંયોજક બંધ એટલે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી. અહીંયા ધંધામાં ધ્યાન આપજો ભાઈઓ ને, આડીઓડી પંચાયત મહેરબાની કરીને ન જોઈએ. આ કાર્બનનું પરમાણુ કેન્દ્ર, કાર્બનનું પરમાણુ કેન્દ્ર, એની અંદર શું હોય? તો કે 6 પ્રોટોન હોય અને 6 છે ને એ ન્યુટ્રોન હોય. અને એની આજુબાજુમાં આ પહેલી કક્ષા અને આ બીજી કક્ષા, અને આ કક્ષાઓ છે ને નજીક હોય. આ કક્ષાઓ છે ને નજીક હોય. એટલે આ બધા પ્રોટોન છે ને એ ઇલેક્ટ્રોનને વધુ આકર્ષી શકે. આ બધા પ્રોટોન છે ને એ ઇલેક્ટ્રોનને વધુ આકર્ષી શકે. પ્રોટોન ઇલેક્ટ્રોનને વધુ આકર્ષી શકે. અને એના કારણે છે ને એ ઇલેક્ટ્રોન છૂટા પડે નહીં. મોટા તત્વો હોય તો શું થાય? જો આ પરમાણુ કેન્દ્ર, આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા, તો એને આકર્ષણ માટે દૂર જવું પડે. અને દૂર જવું પડે ને એટલા માટે જે પ્રોટોન રહેલા હોય ને એ ઇલેક્ટ્રોનને આકર્ષી ન શકે. અને આકર્ષે નહીં એટલે છટકી જાય. અને છટકી જાય ને એટલા માટે અસ્થાયી સંયોજન બને. બરાબર છે? તો આટલું બધાને ખ્યાલ આવશે? બધાને? કારણ સમજાઈ ગયું કે શા માટે નાનું કદ હોવાના કારણે સંયોજનો સ્થાયી બને? આ ખબર પડી બધાને? નાનું કદ હોવાના કારણે સંયોજનો સ્થાયી કેમ બને? ખ્યાલ આવ્યો? હા કે ના? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.